કેમ આવે છે ખાડીપુર? આ મહાપ્રશ્નનું કારણ જાણવા તૈયાર કરાયો છે રિપોર્ટ, અને રિપોર્ટમાં ખુલી છે મનપાની પોલ. પૂર, પરેશાની અને પારાવાર હાલાકી. દર ચોમાસે ખાડી કિનારે રહેતા લોકોના શ્વાસ અદ્ધર કરનાર ખાડીપુર પર તૈયાર થયો છે રિપોર્ટ. સુરતના જાણીતા આર્કિટેક્ટ અને એડવોકેટે ખાડીપુર કેમ આવે છે તે વિશે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો છે. કોના વાંકે, કોના પાપે, કોના ભોગેના શીર્ષક હેઠળ તૈયાર થયેલા રિપોર્ટમાં કેટલીક ચોંકાવનારી વિગતો રજૂ કરવામાં આવી છે. આ વિગતો મનપાના વિકાસના દાવાની પોલ ખોલનારી છે. રિપોર્ટમાં ખાડીપુરને કારણે કે જે કારણો છે એના પર નજર કરીએ તો કાર્પેટિંગના નામે રસ્તાની ઊંચાઈ વધતા પાણીનો નિકાલ અટક્યો છે. સોસાયટીની કમ્પાઉન્ડ વોલ પાણીના વહેણને અવરોધે છે. કોન્ક્રીટ સિમેન્ટ બ્લોકના કારણે પાણી જમીનમાં નથી ઉતરતું. ખાડીઓ પૂરીને રસ્તા બનાવાયા અને બાંધકામ કરવામાં આવ્યા. ખાડીઓને પૂરીને સાંકળી કરી દેવામાં આવી છે. શહેરના વિકાસ નકશામાં અનેક વખત ફેરફાર કરવામાં આવ્યા છે. આડેધડ બાંધકામથી ખાડીઓની પાણી વહન ક્ષમતામાં ઘટાડો થયો છે. રિપોર્ટમાં સૂચન કરાયું છે કે જો ખાડીપુરને અટકાવવું હોય તો સરકારે મક્કમ ઈચ્છા શક્તિ દર્શાવવી પડશે. જો સરકાર એવું નક્કી કરે કે અમારે આ સમસ્યાનો ઉકેલ લાવવો છે તો સરકાર એ તમામ વસ્તુ કરી શકે છે. જે એન્ક્રોચમેન્ટ થયા છે, જે સ્થળે આજે બિલ્ડિંગો બન્યા છે, એને પ્રોપર રીતે કમ્પેન્સિએટ કરીને એ જળ સ્ત્રોતોને ફરી પાછા ખુલ્લા કરી શકે છે. અને સૌથી પહેલી વાત કે સરકારે એ વસ્તુ સ્વીકારવી પડે કે તેમના શહેરના આયોજનમાં કંઈક ખામીઓ છે. આ રિપોર્ટના બે હેતુ છે અમારા. કેમ કે ટાઉન પ્લાનિંગ અને શહેરી વિકાસ આ બહુ ટેકનિકલ વિષય હોય, સામાન્ય માણસને સમજ નથી પડતી. એટલે આ રિપોર્ટ બહુ સાદી ભાષામાં સામાન્ય વ્યક્તિ સમજી શકે એવી રીતે આ રિપોર્ટ અમે લખ્યો છે. એક એનો એ આશય લોકો સુધી આ માહિતી પહોંચે છે. બીજો આશય એ છે કે આપણા બધા જે વિભાગો પર્યાવરણને અવગણીને જે બધો વિકાસ કરે છે અને એનો ભોગ સામાન્ય નાગરિક બને છે, એની સામે પર્યાવરણ વિશે થોડીક ચિંતા કરવામાં આવે, પર્યાવરણને ધ્યાનમાં લઈને વિકાસ થાય. બીજી તરફ મનપાના શાસકો રિપોર્ટની અવગણના કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલનો દાવો છે કે પૂર નિયંત્રણ માટે તેઓ અદ્યતન ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે અને આગામી દિવસોમાં ખાડીપુર ભૂતકાળ બનશે.